રાજ્યમાં ફરી એકવાર ઉનાળાની શરૂઆત થઈ છે અને ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે મહેસાણાના સંકુચ વોટર પાર્કની અંદર લોકો અહીંયા ગરમીથી બચવા માટે ઠંડા પાણીનો સહારો લઈ ગયા છે. દ્રશ્યો બતાવે છે મોટી સંખ્યાની અંદર સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી અને ગુજરાતમાંથી લોકો અહીં આવે છે. જે રીતે ગરમીનો પારો લગાતાર વધે છે ત્યારે ગરમીથી બચવા માટે આ રીતે લોકો અહીંયા પહોંચ્યા છે. વોટર પાર્કનું ઠંડુ પાણી છે તેની મજા માણે છે. નાના નાના ભૂલકાઓ સાથે ખાસ કરીને શનિ રવિવાર છે ત્યારે અહીંયા પહોંચ્યો છે. મારી સાથે અહીંયા ગાંધીનગરથી આવેલો પરિવાર છે. શું કહેશો વડીલ, ગરમી વધે છે, કેટલી મજા આવે છે? અમે લગાતાર ગરમીનો પારો વધતો આવે છે એટલે અમે નક્કી કર્યું કે ટ્રીપ લઈને અહીંયા વોટર પાર્કમાં આવીએ, જેથી થોડી ઠંડક મળે અને થોડું એન્જોયમેન્ટ થાય. બેટા તમે શું કહેશો? એટલે કેટલી મજા આવે છે? ગરમી લાગે છે? હા, અહીંયા લાગે છે ગરમી? તો નાના નાના ભૂલકાઓ છે. मैडम શું કહેશો, કેવી મજા આવે છે? बहुत मजा आ रही है हमें यहाँ आने में। कहाँ से आए आप? हम लोग नागपुर से हैं। तो गर्मी का पारा बढ़ रहा है तो कितनी मजा आ रही है ठंडक में? हाँ, यहाँ बहुत मजा आ रही है हमें। हाँ, बहुत एंजॉय किया हमने यहाँ पे। राइड्स भी थी यहाँ पे, बहुत मजा आया और खाने की भी सुविधा बहुत अच्छी है यहाँ पे। कितना मजा आया? गर्मी पारा कितना बढ़ रहा है? 10 में से 10। तो आप समझ लो कि यहाँ ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે ત્યારે મોટી સંખ્યાની અંદર અહીંયા લોકો ઉમટી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો ધીમે ધીમે આવે છે ત્યારે આપ આ દ્રશ્યો પણ જોઈ શકો કે અહીંયા લોકો ઠંડા પાણીની મજા મારી હશે. રાજ્યમાં જે રીતે ગરમીનો પારો વધ્યો છે ને ગરમીનો પારો વધતા ક્યાંક ને ક્યાંક લોકો આ રીતે વોટર પાર્કનો મજા માણી રહ્યા છે. લગાતાર ગરમી છે તે વધી રહી છે અને આ જ ગરમીથી બચવા લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. આ દ્રશ્યનો કઈ રીતે પાણીની અંદર લોકો મસ્તી કરી રહ્યા છે. મારું નામ એબીપી મહેસાણા.